આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી જોડાયા છે। ઈસુદાનભાઈ, ગોપાલભાઈએ વટમાં એવું કહી દીધું કે હું ચૂંટણી લડવા તૈયાર છું, સામે કાંતિભાઈએ કહી દીધું કે હું પણ તૈયાર છું। હવે આ આખી ઘટનાક્રમને તમે કઈ રીતે જોયો છો? એવું લાગે છે કે ગોપાલભાઈનો કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સમાં પરિવર્તિત થઈ ગયો છે? કાંઈ ઓવર કોન્ફિડન્સ નથી। અત્યારે ગુજરાતમાં પ્રજાની હાલત ખૂબ દયનીય છે। બ્રિજ હાદસા થાય છે, ભાજપના બનાવેલા બ્રિજમાં ઊભી નથી શકાતું, ભાજપના બ્રિજ ઉપર ચાલી નથી શકાતું, નિર્દોષ નાગરિકો મૃત્યુ પામી રહ્યા છે। મોરબીમાં બ્રિજ દુર્ઘટના થઈ હતી અને એમાંય ગોપાલભાઈએ ચેલેન્જ આપી છે, તો અમે ગોપાલભાઈની ચેલેન્જ મંજૂર જ છે ને। હવે તમે કહો છો કે ભાઈ ત્યાંના ધારાસભ્યશ્રીએ ચેલેન્જ સ્વીકારી છે, તો ત્યાંના ધારાસભ્યશ્રી મારી વાત સાંભળો, મારી વાત પૂરી કરો એટલે તમને જવાબ મળી જશે। તમને એમના ધારાસભ્યશ્રીએ જે ચેલેન્જ સ્વીકારી છે એવું આપ કહી રહ્યા છો અત્યારે કે ભાઈ એમણે ચેલેન્જ સ્વીકારી છે ગોપાલભાઈની, તો ગોપાલભાઈની ચેલેન્જ સ્વીકારી છે તો અમે રેડી છીએ। આજે તેઓ જઈને રાજીનામું આપે, ગોપાલભાઈ રાજીનામું આપવાની જરૂર નથી હોતી, એ તો વિસાવદરના ધારાસભ્ય છે। મોરબીની સીટ ખાલી કરો, એ મોરબીની સીટમાંથી રાજીનામું આપે। પણ ઈસુદાનભાઈ, કાંતિભાઈ લડવા જઈએ, ઈસુદાનભાઈ કાંતિભાઈ એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ જ આવે લડવા, બીજું કોઈ નહીં। હા, પણ હું એમ જ કહું છું ને, તમે રાજીનામું તો આપો। એમ નહીં તો પછી ગોપાલભાઈએ બી રાજીનામું આપવું પડે ને? ગોપાલભાઈને શેનું રાજીનામું આપવું પડે? ગોપાલભાઈ તો વિસાવદરના ધારાસભ્ય છે। હા, એટલે વિસાવદરની સીટ છોડવી નહીં પડે જો એમને ત્યાં જવું પડે તો મોરબી? માનો કે ચૂંટણી જીત્યા પછી નક્કી કરવાનો છે ને। જો કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એ ચૂંટણી લડી શકે, બીજી સીટ ઉપરથી લડી પણ શકે, જયારે જીતે પછી રાજીનામું આપવાનું હોય છે। સમજ્યા તમે? બિલકુલ। એટલે અત્યારે ચેલેન્જમાં સ્પષ્ટ છે કે જે ભાઈ ભાજપના ધારાસભ્ય છે એ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપે ને સીટ ખાલી થાય એટલે 4 મહિનામાં 2 મહિનામાં ચૂંટણી આવે એટલે અમે લડીશું। પણ આ તો કાંતિભાઈ, એમાં શું છે? કાંતિભાઈ તો એવું કહી રહ્યા છે કે વિસાવદરમાં જીતી ગયા એટલે ઉપાડો લઈ લીધો છે કે અહીંયા બી જીતી જઈશું। પણ હું એ જ કહું છું ને કે ઉપાડો તો એ લોકોએ બ્રિજમાં આટલા ભ્રષ્ટાચાર થાય છે, નિર્દોષ નાગરિકોનો મોત થાય છે, એમાં ઉપાડો લીધો છે ભાજપ પાડાઓએ। 23 પિલરમાંથી એક પિલર તૂટ્યો છે, ઉપાડો તો ઈ લે છે। નિર્દોષ નાગરિકના મોત તો ઈ કરે છે, માનવ હત્યા તો ઈ કરે છે, અમે તો નથી કરતા। અમે તો માનવ માટે લડી રહ્યા છીએ, સંઘર્ષ કરી રહ્યા છીએ, અમે તો જેલ ભોગવી રહ્યા છીએ માનવો માટે। તો 2,000 કરોડનું કૌભાંડ તો ઈ કરે છે મનરેગામાં, ગરીબોના તો ઈ ખાય છે, ઉપાડો તો ઈ લોકોએ લીધો છે। આમાં સ્પષ્ટ છે ભાઈ, કાંતિભાઈએ અત્યારે રાજીનામું આપી દેવું જોઈએ। રાજીનામું આપે એટલે સીટ ખાલી થાય એટલે ચૂંટણી આવે એટલે અમે લડી લેશું। પણ ઈસુદાનભાઈ, હવે અમારી એમની ચેલેન્જ અમને સ્વીકાર છે। પણ ઈસુદાનભાઈ, હવે આ પાછી મહેનત કરવાની થાય, તમે સમજો, આ તો પ્રજાના રૂપિયા બરબાદ થાય। વટની લડવા માટે જ આવ્યા છીએ ભાઈ, વટની લડાઈ છે, લોકોને ઘરે બેસાડવા માટે જ આવ્યા છીએ। એમને ચલો આપણે એક સમય માની લઈએ કે ગોપાલભાઈ લડવા જાય છે ને ગોપાલભાઈ જીતી ગયા, પાછું વિસાવદરની સીટ ખાલી, તો વિસાવદરમાં તમારે મહેનત કરવાની ને પાછી? હા, કરીશું ને। એટલે આ તો પણ પાછી ચૂંટણી યોજાય એટલે ચૂંટણી કોના રૂપિયા યોજાય? સાંભળો, તમે ભાજપનો એક ધારાસભ્ય ઓછો થતો હોય તો તમને રાજીપો થાય કે ન થાય? આ બ્રિજના દુર્ઘટનામાં કઈક કોકને હિંમત આવે કે ન આવે? તો આ 156 માંથી અમે 162 માંથી 61 માંથી ઓછા કરવાના છે સાહેબ। ભાજપનો ધારાસભ્ય ઓછો થાય, મને રાજીપો થાય ના થાય, તમને થાય, એ વાત 100%ની। હા, તો અમને તો થાય જ ને, પ્રજાને થાય, ગુજરાતના નાગરિકોને થાય। એટલે એમ નહીં, મારું એમ કેવું છે ઈસુદાનભાઈ, 30 વર્ષમાં જુઓ ને, આપણા દીકરાઓને બનાવવાના રૂપિયા નથી આપણી પાસે અત્યારે। હા, એટલે ઈસુદાનભાઈ મારું એવું કેવું છે કે આજે સ્વીકારવામાં આવે છે, હા, આજે રાજનીતિ આપે ભાઈ અને મોરે, હા બોલો। એટલે રાજનીતિ જે આ ચેલેન્જની થઈ રહી છે, આ ગુજરાતની રાજનીતિ છે નહીં। આ જે ગુજરાતની રાજનીતિ, આ તો નુકસાન થઈ રહ્યું છે ગુજરાતની રાજનીતિને કે બે મોટા દિગ્ગજ નેતા, એમ નહીં, વિસાવદરમાં 1.5 વર્ષ સુધી ચૂંટણી ન આવી, એમાં તો નુકસાનની રાજનીતિ નહોતી થઈ તમારાથી બધાની? તમારે બધા કેવું જોઈતું હતું કે 1.5 વર્ષ કેમ ચૂંટણી નથી લાવ્યા? એ તો ચૂંટણી પંચ નક્કી કરે, એ તો ચૂંટણી પંચ છોડી છે કઈ, એ તો ચૂંટણી પંચ નક્કી કરે ને ઈસુદાનભાઈ। અહીંયા મુદ્દો એ છે કે બે દિગ્ગજ નેતા, એક નેતા કે જે અહીંયા 1.5 વર્ષે ધારાસભ્ય વગર રહ્યું તો નુકસાનની રાજનીતિ નથી થઈ। આ ખરીદ વેચાણ સંઘ થાય છે, એમાં નુકસાનની રાજનીતિ નથી થતી, અને આમાં નુકસાનની રાજનીતિ ભાઈ ભાજપનો એક ઓછો થશે, ભાર ઓછો થશે, આ ધરતી ઉપર પાપનો ભાર ઓછો થશે। આમાં તો આનંદની રાજનીતિ છે। આવો હજી તો 2.5 વર્ષ છે, 2.5 વર્ષ પહેલા 2-4 જણા ચેલેન્જ સ્વીકારે, હું તો એમ કહું છું આવો થઈ જાય। લોકોની પણ ઈચ્છા છે કે ભાજપના જે અત્યારે ભાજપ હારી એનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। પહેલી વખત કોઈ પાર્ટીએ ભાજપને હરાવી છે, અને બીજી વાર ખબર પડી જશે મોરબીમાં, વાંધો શું છે? એને કહો કે તાત્કાલિક ધોરણે શંકરભાઈ ચૌધરીનો
સમય માંગે અને રાજીનામું પધરાવે. બિલકુલ આભાર ઈસુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી એ બદલ.